પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શરૂઆત કરીએ આપણે પેલા દાખલાથી. શું કીધું ભાઈ? એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. તે પલથી આમાં 3 વસ્તુ ગોતવાની છે. અચલ આધારની રીતે, બીજી રીત પરંપરા આધારની રીત, અને ત્રીજું 2011 થી 2013 દૈનિક સરેરાશ વેતનની આધારે આધાર વર્ષના વેતન તરીકે અચલ આધાર સૂચકાંક ગણો. સૂચકાંક 3 રીતે આ દાખલામાં ગણવાનું છે. એક્ઝામમાં કોઈ પણ એક જ રીત પૂછાય. ક્યાં તમને એમ પૂછે અચલ આધારે, ક્યાં પૂછે પરંપરા આધારે, ક્યાં પછી આવશે સરેરાશ આધારે. બહુ ઈઝી દાખલા છે, સાવ એટલે સાવ ઈઝી દાખલા છે. છઠ્ઠા વાળાને આવડે ને એટલું હેલું છે. પછી આપણને શું કીધું? બસ પૂરું. ધ ડેટા ઓબ્ટેન ધ એવરેજ ડેઇલી વેજીસ ઓફ ધ ગ્રુપ ઓફ ધ વર્કર એમ્પ્લોય ઇન ફેક્ટરી ઇન અ સિટી ડ્યુરિંગ ધ યર 2008 to 15 આર એસ ફોલો. ફાઇન્ડ ધ ઇન્ડેક્સ નંબર. સૂચકાંકને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડેક્સ નંબર. તને 3 મેથડથી ફાઇન્ડ કરવાનું છે: ફિક્સ બેઝ મેથડ, ચેન્જ બેઝ મેથડ અને ફિક્સ બેઝ મેથડ બાય ટેકિંગ એવરેજ. બરાબર? શું લેવાનું છે? એવરેજ લેવાનું છે. તો હવે કેમ કરશું? બહુ સિમ્પલ છે. પહેલા આપણે કરીએ છીએ અચલ આધારે. બરાબર ને? અચલ આધાર. હમણાં કઈ લખવું નથી, ખાલી જોઈ લો પછી લખી રાખજો. અચલ આધારે સૂચકાંક. સૂચકાંકને ઇંગ્લિશમાં કહેવાય આઈ, કારણ કે ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ નંબર ઉપરથી આવ્યું આઈ. બહુ સિમ્પલ સૂત્ર છે. P1 upon P0 into 100. શું સૂત્ર છે? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. હવે જો P1 એટલે શું? તો કે ચાલુ વર્ષ, કરંટ યર. P0 એટલે શું? અગાઉનું વર્ષ, પ્રીવિયસ યર. P બરાબર, એટલે P1 એટલે ચાલુ વર્ષ. હવે P હું લવાયું? કારણ કે અહીંયા P એટલે ભાવનો સિમ્બોલિક છે, પ્રાઇસ. આગળ આવશે Q, Q આવશે ક્વોન્ટિટી. બરાબર ને? તો અહીંયા તમારે જો સૂત્ર લખવું હોય તો તમે આમે સૂત્ર લખી શકો. આને હું થોડુંક ઉપર લખી નાખું. હવે જુઓ, ધ્યાન રાખજો ભાઈ. સૂચકાંક એટલે કે આઈ, ચાલુ વર્ષનું વેતન ના છેદમાં અગાઉના વર્ષનું વેતન ગુણ્યા 100. બરાબર ને? આ પણ તમે લખી શકો. હવે આની અંદર જે છે તમારા લોકોને 2 વસ્તુ યાદ રાખવાનું છે. અચલ આધાર, ઇંગ્લિશમાં લખ્યું છે ફિક્સ બેઝ. આધાર એટલે છેદ. અચલ એટલે કે બદલાય નહીં, જેનો આધાર બદલાય નહીં. આ રીતમાં શું છે? અચલ આધાર, જેમાં છેદ બદલાશે નહીં. હું તમને સમજાવું. દાખલાની અંદર લીધું અચલ આધારની રીત. આધાર વર્ષ કયું કીધું? 2008 માં કેટલા રૂપિયા છે? 275. તો અત્યારે હું ટૂંકમાં સૂત્ર શું લખું છું? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. હા કે ના? ઓકે, ચલો. તો હવે P1 એટલે તો કે ભાઈ 270, P0 270 ગુણ્યા 100, સોરી 275 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવે? 275. હા, 2 ઉડી જાય એટલે 100. ચા પીવાની બાકી લાગે સાહેબને. હાલો આગળ. હવે શું કરવાનું? બધાયના છેદમાં 275 જ રાખવાના. કેમ બધાયના છેદમાં 275? આધાર વર્ષ કયું કીધું છે? 2008. 2008 માં કેટલા છે? 200 ને હાલો તો હવે અહીંયા લખું છું 284. એના છેદમાં 275 ગુણ્યા 100. હાલો કરો, શું જવાબ આવે? 103.27. હાલો પછી 289. એના છેદમાં 275 ગુણ્યા 100. 105.0. સમજાણું? અચલ આધાર એટલે હું? જેનો છેદ ચેન્જ ન થાય, ડિનોમિનેટર ચેન્જ ન થાય. બરાબર? જેને કહેવાય ફિક્સ બેઝ ઇંગ્લિશમાં. બેઝ એમ નામ રહ્યા. અચલ એટલે બદલાય નહીં. શું નો બદલાય? આધાર. આધાર એટલે છેદ.
જેનો છેદ ન બદલાય એ રીત એટલે અચલ આધારની રીત, એવું ટૂંકમાં યાદ રાખો. અહીંયા શું છે 293 ના છેદમાં 275 ગુણ્યા 100. શું જવાબ આવે? 106 પોઈન્ટ. પછી 297 ના છેદમાં 275 ગુણ્યા 100 108. 313 ના છેદમાં 275 ગુણ્યા 100 113.83 82. હાલ એના પછી ભાઈ પીપી 328 અને 275 ગુણ્યા 100 119.27. પછી 345 ભાગ્યા 275 ગુણ્યા 100 125 પોઈન્ટ. હાલો ડન છે. લ્યો ભાઈ 3 માર્ક આવી ગયા, એક્ઝામમાં તમને પૂછાય તો. અચલ આધાર સૂચકાંક. અચલ આધાર સૂચકાંક એટલે હું? જેનો આધાર બદલાય નહીં. કેટલા માર્ક્સ આવે? 3 માર્ક્સ. બીજી રીત છે પરંપરા આધારિત સૂચકાંક. કયો સૂચકાંક છે? કેન યુ અહીંયા, જેને ઇંગ્લિશમાં કહેવાય ચેન્જ બેઝ મેથડ. શું કહેવાય? ચેન્જ બેઝ મેથડ. હાલો આ હાવ ઇઝી. પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન. આ તમે ડાયલોગ સાંભળ્યો કે નહીં? બસ એ જ વસ્તુ અહીંયા આવશે. હાલો હવે આમાં પરંપરા નવી, P1 ના છેદમાં P0 ગુણ્યા 100. પરંપરા કોને કહેવાય? મારા દાદા અમુક વસ્તુ કરતા હોય ને મારા બાપા કરે. મારા બાપા કરે એ હું કરું, હું કરું, એ આગળ હાલતી જ જાય પરંપરા. હે ને? એટલે એટલીસ્ટ આ પેઢી ઉપર વાળી જે પેઢી કરતી હોય ને એ કરે, એને કહેવાય પરંપરા. તો બસ એ જ વસ્તુ અહીંયા કરવાની. અહીંયા શું કરવાનું? તો કે અહીંયા જે છે ને પરંપરા આધારિતમાં પેલા રાખી દેવાના 100. અહીંયા 284 ના છેદમાં 275. પછી 289 ના છેદમાં 284 ઉપર વાળું છેદમાં લેવાનું. 293 ના છેદમાં 289, 297 ના છેદમાં 289. બરાબર ને? હવે હું આ પારેટ 293. હાલો 313 ના છેદમાં, પછી 328 ના છેદમાં, 345 ના છેદમાં. આને કહેવાય પરંપરા આધારિત. ઉપર વાળું હોય એ ક્યાં આવે? છેદમાં. એટલે ઉપર વાળી પેઢી નીચે કેમ આપણે પરંપરા હાલે એમ પરંપરા અહીંયા હાલી જાય. હાલો ડન છે. તો હવે શું કરવાનું? 284 ભાગ્યા, હાલો કરી નાખીએ ભાઈ 284. એ આ પેલા મને બીજા 284 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે એ તો 103.27 જ આવવાનું. હા કે ના? હવે 293 ભાગ્યા 289 ભાગ્યા 284. 289 ભાગ્યા 284 ગુણ્યા 100 કેટલા? કોમેન્ટમાં જવાબ લખજો. 101.76 આમ લખાય. ઘડીક આમ બફર થઈ ગયું મગજમાં. હાલો પછી શું થયું? 293 એના છેદમાં 289. બોલો બકુડાવ. 101.38. હજી પેન નાની કરવી પડશે. હાલો એના પછી 297 ના છેદમાં 293 ગુણ્યા 100. પાકું? પછી આપણે કરીએ 200 ને હવે કોનો 313 ના છેદમાં 297 ગુણ્યા 100. 105 પોઈન્ટ. કોમેન્ટમાં જવાબ લખતા આવજો બકુડાવ. હાલ બોલ ભાઈ 328 ભાગ્યા, શાબાશ. હાલો 328 ભાગ્યા 313 ગુણ્યા 100 104 પોઈન્ટ. એના પછી શું છે ભાઈ? 345 ભાગ્યા 328 એને ગુણ્યા 100. હા થઈ ગયું ને? ઓકે. અચલ આધારિત થઈ ગયું, પરંપરા આધારિત થઈ ગયું.
હવે એના પછી શું છે 2011 થી 2013 ના દૈનિક વેતનની સરેરાશના આધારે 2011 થી 13 ની સરેરાશ ગોતવાની ભાઈ ઉભા રહ્યો ભાઈ ટંટણા થોડીક જગ્યા વધારી દો પીપી આવી જાઓ હાલેગા હાલેગા હાલો ભાઈ હવે જો અચલ આધારિત એટલે સોરી સરેરાશ આધારે સૂચક આંક એવરેજ મેથડ 2011 થી 2013 હલો તો 2011 માં કેટલા હતા 293 હા કે ના 2012 માં 297 2013 માં ત્રણેયનો સરવાળો કરીને ભાગ્યા 3 કરવાના 293 વત્તા 297 વત્તા 313 903 ભાગ્યા 3 કરો એટલે તો બધાયના છેદમાં 301 લેવાનું સમજાય સરેરાશ કીધું એટલે ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કર્યા ત્રણેયનો સરવાળો કેટલો થયો ભાઈ તો કે 903 એને ભાગ્યા 3 કર્યા એટલે જવાબ કેટલો 301 તો સરેરાશની રીતમાં બધાની છેદમાં 301 જ લેવાનું શું લેવાનું શું લેવા સરેરાશ છે એટલે ઠીક હાલો જરાક ધ્યાન રાખો અહીંયા આવશે 100 બરાબર એના પછી 284 ભાગ્યા 313 સોરી 301 એ નહીં આમાં 100 નો આવે પેલા સોરી 275 ભાગ્યા 301 ગુણ્યા 100 કેટલો જવાબ આવશે 91.36 હવે 284 છેદમાં 301 ગુણ્યા 100 94 પોઈન્ટ એના પછી 293 આ 289 ચોલી હાલો ભાઈ 289 એના છેદમાં 301 ગુણ્યા 100 96 પોઈન્ટ હવે કોનો વારો 293 એના છેદમાં 301 ગુણ્યા 100 97 પોઈન્ટ હા કે ના એના પછી શું આવ્યું ભાઈ 297 એના છેદમાં 301 ગુણ્યા 100 બોલો 98 પોઈન્ટ ઓકે એના પછી 313 ભાગ્યા 301 ગુણ્યા 100 બોલો 103.99 328 ભાગ્યા 301 ગુણ્યા 100 હા કે ના એના પછી 345 ના છેદમાં 301 ગુણ્યા 100 બોલો કેટલા વાર્તા થઈ ગઈ 62 હાલો 62 દાખલો થઈ ગયો સેમ ટુ સેમ દાખલો છે લગભગ દાખલા નંબર 4 છે ના ના 2 જ છે બીજો જ છે સેમ ટુ સેમ રીત કાંઈ ફરક નહીં હાલો ઠપકાર દઈએ ફટાફટ એક શહેરની ખાંડના છૂટક ભાવ અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2008 ને આધાર વર્ષ લઈ અચલ આધારની રીત ગોતવાની છે પરંપરા આધારિતની રીત કરવાની છે 9 અને 10 માં ખાંડના ભાવની સરેરાશ આધાર કરવાની છે ગોતી લઈએ અચલ આધાર એટલે શું કહેવાય ફિક્સ બેઝ મેથડ હા હાલો ઈ સાહેબ તમે કે આમ ઓશિંતાનું પૂછો તો ધબકારા વધી જાય મારા ઓલી જઈને 22 ને કેમ કે હું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ આવીને આ બે એને કે હું ક્યાં હતી હાલો બસ એમ તો પછી હાલો આગળ હવે અચલ આધારિતનો સૂચકાંક અચલ
આધારે સૂચક આંક. શું સૂત્ર હતું ભાઈ? તો અહીંયા લખવું હોય તો લખવાનું ચાલુ ઉભેરો ચાલુ વર્ષના ખાંડના કિલોગ્રામના ભાવ છેદમાં અગાઉના વર્ષના ખાંડના ભાવ. તો કે એવું અમારે લખવું સાહેબ, અમારે બરાબર છે. I બરાબર P1 ના છેદમાં ગુણ્યા. પણ ઘણી વખત લખવું પડે તો લખવાનું. એક્ઝામમાં આળસ કરવાની નહીં, કારણ કે આપણે તો 100 માંથી 100 લાવવા છે. 100 આપે તો વાંધો નથી આપણને, પણ 99 તો ન જ આપવા જોઈએ. તો અહીંયા પૂરું લખવાનું. અહીંયા હાલ તો P1 ના છેદમાં P0 એટલે અહીંયા આવશે 28 ના છેદમાં 28 ગુણ્યા 100 એટલે શું આવશે? 100. વર્ષ 2000 કયું કીધું? 8. વર્ષ 2008 માં આધાર કયો છે? તો બધાની છેદમાં કેટલા લેવાના? હવે અહીંયા આધાર વર્ષ 2008 ની બદલે 2010 કીધું હોય તો બધાની છેદમાં કેટલા લેવાના? કેટલા લેવાના? એટલે જરૂરી નથી કે 2008 જ કીધું હોય. 2012 કીધું હોય આધાર વર્ષ તરીકે લ્યો તો બધાની છેદમાં કેટલા લેવાના? દાખલાને કીધું એ લેવાનું. ગોખવાનું નહીં કે પેલું જ હોય ઈ જ બધાને ધધ કરીને છેદમાં. એવું ઠપકારવાનું નહીં. આંખું ફાડીને વાંચવાનું. ઉપરવાળાએ આપી ને. હા તો ભલે. હાલો 28.5 ના છેદમાં 28 ગુણ્યા 100 બોલો. 79. ઓકે. હાલો 29.5 એના છેદમાં 20 ગુણ્યા 100 બોલો. એટલે હા છેદમાં 28 કા અહીંયા છેદમાં 28 લેવાનું. તો તમે 28 લીધું ને? તો ભલે ભાઈ અહીંયા 28. હાલો હું જવાબ આવ્યો? 36. હું જોતો તમને આવડે છે કે નહીં આમ. 30 ના છેદમાં 28 ગુણ્યા 100 131 ના છેદમાં 28 ગુણ્યા 100 110.32 ના છેદમાં 28 ગુણ્યા 100 114.29 પછી 34 ના છેદમાં 28 ગુણ્યા 100 143. વાહ. હાલો 36 ના છેદમાં 28 ગુણ્યા 100 હા કે ના? આવડી ગયું ને બધા? કઈ અઘરું? 3 માંથી એક જ રીત પૂછે. 3 માર્કમાં 3 રીત ન પૂછાય ને કે આપડા બચકા બેહી જાય. હા હાલો ને કે તો પેપર પૂરું જ ન થાય. એના પછી પસવાડું પરંપરિત બરાબર લીધું ને? સૂચક સૂત્ર તો એને P1 ના છેદમાં P0 ગુણ્યા હું તમે કે બધાય. હાલો P1 કેટલું છે? 28. એની ઉપર કઈ છે નહીં. તો અહીંયા જોવો તો ચોપડીના ઉદાહરણમાં 100 મૂકવાના કે 28 મૂકવાના? આની પેલા તો 100 જ મેં મૂક્યા હતા. 100 જ આવે. એકવાર ચેક કરી લ્યો પછી બચકા બે એવું ન થાય. હવે શું કરશું ભાઈ? હા એટલે આ તો ખાલી તમને દેખાડ્યું, કારણ કે અમુકમાં આવશે હમણાં આગળ કરાવું. એમાં 100 નહીં આવે, પણ એ આવે એટલે સમજાવીશ આપણે. દાખલા નંબર 3 માં આવશે. વાવ. અહીંયા જોવો કાવ મારી ગાયું પણ. હાલો તો અહીંયા 28 છે એની ઉપર કાંઈ નથી એટલે કેટલા મૂકી દેવાના? 100. હવે 28.50 ના છેદમાં કેટલા મૂકવાના? 29.50 ના છેદમાં 30 ના છેદમાં 31 ના છેદમાં 32 ના છેદમાં 34 ના છેદમાં 36 ના છેદમાં. સમજાણું કે નહીં? બસ મેલતા જાઓ કરતા જાઓ, વાર્તા પૂરી. 28.50 એના છેદમાં 28 ગુણ્યા 100 એટલે 101.79 79. બરાબર ને? હાલો હવે 29.50 ના છેદમાં 28.50 ગુણ્યા 100 બોલો બકુડા. કેટલા? 103.51. હવે હું આવશે 30 ના છેદમાં 29.50 ગુણ્યા 100 બોલો. 69. ઓકે હાલો 31 ના છેદમાં 30 ગુણ્યા 100 103.
પછી આપણે કરીએ 32/30 ગુણ્યા 100 બોલો હા એક જ છેદમાં એક જ રે ભાઈ પીપી હાલો બાપા જાઓ જોવો ભાઈ શું જવાબ આવે છે 103.23 34/32 ગુણ્યા 100 106. એના પછી 36/34 ગુણ્યા 100 100 વાર્તા થઈ ગઈ ભૂરી હાલો થઈ ગઈ ડન હવે હું આવ્યું ભાઈ હે કઈ રીત સરેરાશ તો ગોતી લઈએ સરેરાશ આધારે સૂચક સરેરાશ આધારે સૂચક આ કોનો સરેરાશ લેવાનો કીધો જો ભાઈ 2009 અને તો 9 માં કેટલા બાપલ લેવા કેટલા છે 28.10 માં કેટલા એનો છેદમાં 2 કરો હાલો કેટલા થાય છે 28.50 વત્તા 29.50 એના છેદમાં 2 એટલે જવાબ આવે ઠપકાર દઈએ શું સૂત્ર છે ભાઈ I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા તો પેલામાં 28 ના છેદમાં 29 એને ગુણ્યા બોલો શું જવાબ આવે 96.55 ઉભું રહી જાય તારમાં નામ લે હાલો ભાઈ 96.55 બીજામાં શું છે ભાઈ 29.50 ના છેદમાં 29 ગુણ્યા 100 બોલો પીપી ભાઈ જોજો મારી જેવી ભૂલું તમે નહીં કરતા ને કે તમારા બચકા બેહી જાય હા બોલો 98.28 હવે આમ જ રહેવું છે 29.5 ના છેદમાં 29 ગુણ્યા 100 હે 50 કે 5 એક જ કહેવાય માચી 101.72 30 ના છેદમાં 29 ગુણ્યા 100 103.31 ના છેદમાં 29 એને દુનિયા 100 106.90 કોઈને કઈ નો કેવું હાલો પીપી પછી શું છે ભાઈ 32 ના છેદમાં 29 બોલો 110.34 ના છેદમાં 29 34 હતા ને હા ભાઈ બોલો 124 હાલો ભાઈ છેલ્લે 36 છેદમાં 29 સમજાણું દાખલો થઈ ગયો પૂરો અને આ દાખલો આખો પૂછાણો હોય તો 9 માર્ક્સ નો પૂછાય 3 3 6 3 9 પણ એટલો મોટો કોઈ વિભાગ છે એટલે ન પૂછાય સમજાઈ ગયું કે હાલો પણ 3 માંથી એક વસ્તુ પૂછાય હવે થોડુંક બદલાણ અત્યાર લગી શું હતું તો કે એક જ વસ્તુ હતી વર્ષ હતો ને ખાલી ખાંડ હતી અહીંયા ઘઉં આવ્યા ચોખાઈ આવીને ખાંડે આવી હવે કેમ કરવાનું તો કે હવે 3 વાર દાખલો ગણવાનો આમ આડો દાખલો થાય કેવો દાખલો થાય બાડો નહીં ઓય કેવો ઉભો નહીં આડો હાલો ડન તો પેલો આડો દાખલો અહીંયા જ કરી નાખો એટલે વાંધો ન આવે આ 3 રીતે જ કરવાનું છે જો વાસો 2 દાખલા હરખા કોઈ એક શહેરમાં બહુ જોરથી બોલાયું નહોતું અવાજ બેઠેલો છે એટલે ધીરે બોલ્યો કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં ચોખા અને ખાંડના વાર્ષિક ભાવ અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે તે પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે અને પરંપરા આધારે ત્રણેય વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક ગોતો 2 રીત જ કરવાની છે સરેરાશ નથી કરવાની અચલ કરવાની છે ને પરંપરા કરવાની છે આની જેવું ઉદાહરણ ક્યાં છે લાવો ઉદાહરણ ગોતી દો હોમવર્કમાં પેલા 2 દાખલા કીધા એને જેવું ઉદાહરણ ટીક કરો અને એ તમારે હોમવર્કમાં કરવાનું છે ઓનલાઈન વાળાને ઓફલાઈન વાળાને બેયને ઉદાહરણ નંબર 5
ઉદાહરણ નંબર 5 પેલો બીજો દાખલો કર્યો એની જેવું છે આ આપણે કર્યો ને પેલો બીજો દાખલો એના જેવું ઉદાહરણ નંબર 5 હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એની જેવો દાખલો છે ઉદાહરણ નંબર 6 હે ને હાલો અને 7 પેલા આપણે ઉદાહરણ નંબર 6 કરી નાખ્યા જાગોશ બધાય કેમ કરવાનું તો કે આની જેવું સેમ ટુ સેમ કોષ્ટક બનાવવાનું હા હાલો બકુડાઓ ધ્યાન અહીંયા બોર્ડમાં ગમે એક જ મેથડ પૂછાય બે મેથડ પૂછાશે નહીં તો આપણને અહીંયા the following data obtained for the annual average price of wheat rice and sugar in the wholesale market of a city. Find the general index number for the three items by the fixed base method, which the base year 2011 and by change base method. Okay, ચલો વર્ષ અને વસ્તુ વર્ષ આડવ અને વસ્તુ ઊભી હે ને તો આપણે જે છે હું અહીંયા કોપી પેસ્ટ કરીશ તમે નહીં કરી શકો પણ મારી આગળ એ સુવિધા ઉપલબ્ધ છે એટલે એ સુવિધાનો હું લાભ લઈશ એટલે મારે બબે વખત કોષ્ટક ન દોરવા પડે જેમ આપ્યું ને એમ જ દોરવાનું છે 2011 આવ્યું પછી હું આવશે 2012 પછી 2013 હજી એક બનાવવું પડશે 2014 અને આવડું આ 2015 ઓય 15 નહીં 15 અને આપણે સામાન્ય સૂચક આંકે પછી ગોતી લેશું પીપી આને કરી નાખું કોપી જોજો જાદુ થાય ટંટણ પેસ્ટ લે કેમ દોરાઈ ગયું એક વ બાકી રહી ગયો હાલો હવે આપણે જે છે એ કઈ રીત પેલા કરીશું અચલ આધારની રીત કરશું કઈ કરશું પેલા અચલ આધારે સૂચક આંક જાગતે રહો 2011 2014 કે 12 2013 2014 અને 2000 હાલો હા કે ના ત્રણ વસ્તુ છે બાપલિયાઓ કઈ છે ઘઉં ચોખા અને ખાંડેલી ખાંડ અને 2011 બધા હો હો ઠપકારવાના પીપી વસ્તુમાં ને અહીંયા ઘઉંમાં હો ચોખામાં હો અને ખાંડમાં 100 એટલે હો એટલા માટે કે આધાર વર્ષ છે કે નહીં એ આધાર 2011 લેવાનું કીધું તો આધારના છેદમાં આધાર ગુણ્યા 100 એટલે હો જ આવે 30 ના છેદમાં 30 એટલે ગુણ્યા હો એટલે હો જ આવવાનું અને 30 ના છેદમાં 30 ગુણ્યા હો કલી દો લે કલી દો પછી તો એને તેતી નહીં આધારના છેદમાં આધાર ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100 30 ના છેદમાં 30 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100 અને 30 ના છેદમાં 30 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100 સમજાઈ ગયું કે ન સમજાણું સમજાઈ ગયું ને હાલો ભાઈ હવે 2012 તો આપણે આમ ઊભું જાતે છે ને ઊભું નહીં જવાનું આડું ફાટવાનું આ વખતે કેમ ફાટવાનું આમ હે ને આડું ફાટશું હવે એટલે આપણે 18.50 છેદમાં 18 18.90 છેદમાં 18 19 ના છેદમાં અને 19.50 છેદમાં એટલે આમ વસ્તુ અલગ અલગ છે વસ્તુ આમ આડી આપી એટલે આપણે આડું ફાટશું કેમ ફાટશું ઊભા ફાટવાનું એક વસ્તુ હોય તો ઊભું ફાટવાનું નકર કેમ ફાટવાનું બસ આડું આવું કેવું યાદ રહે બધાને 18.50 ના છેદમાં 18 ગુણ્યા 100 હાલો ફાટો મોઢામાંથી શું જવાબ આવે 100 તું ખાલી 78 હું લેવા બોલેસ મારો ભાઈ ઈ કે 78 એટલે આગળનું તો બોલ દેખો 2.78 તું કોક ને ભરાઈ દે આમનો મામા હવે હાલો આપણે આડું ફાટવાનું કા 18.90 એના છેદમાં 18 ગુણ્યા 100 મારું કામ ગજની જેવું છે હું ખુદ ભૂલી જાઉં કે કેમ ફાટવાનું છે તમે ફાટે રાખજો અને જેમ ફાટવાનું એમ મોઢામાંથી ફાટશો ને તો મને ખબર પડશે નકર હું બીજા ક્યાંક ફાટી જાય છે અહીંયા હે ને હાલો હા 105 પછી 19 ના છેદમાં 18 ગુણ્યા 100 105 પોઈન્ટ હાલો પછી હું આવશે 19.5 ના છેદમાં 18 ગુણ્યા 100 108 પોઈન્ટ હાલો ઘઉંનો વહીવટ થઈ ગયો પૂરો હવે કોનો વારો ચોખાને ફાટો આડું 36 છેદમાં 30 ગુણ્યા 100 પાકું હાલો
પછી આવશે 38/30 ગુણ્યા 100 126.67 એ તે 38/30 ગુણ્યા 100 126.67 પછી 39/30 ગુણ્યા 100 શું જવાબ આવશે 120 ડન ઓકે છેલ્લું ફાટી જઈએ આપણે હાલો ભાઈ અહીંયા શું આવશે 31/30 ગુણ્યા 100 બોલો 103.31 તો આવી ગયું ને હવે કોનો વાળો 32/30 ગુણ્યા 100 106.67 right ઓકે પાછું હવે શું આવ્યું 37/30 ગુણ્યા 100 13 પછી 36/30 ગુણ્યા 100 100 ને કોઈને કઈ વાંધો પાકું ખાવ મારા હા ડુબાવે ખાઈ લીધા કેમ જાવું હોય તો મય જાઓ અમારે શું છે લે મારા બાપાને જ કહી દઉં જો આ કઈ રીત હતી અચલ અચય હે ને હાયો હવે છે ને આપણે પયમ રીત કરવાની છે ભલે આપણે ઓલું જીવ ભાગમ ભાગ ને હેરાફેરી એમાં આવી એક્ટિંગ કરે બાબલા બાબરા ભણાવ આવ્યો હોય તો बाबा रे बाबा अभी परंपरा की रीत करनी है बाबा चलो परंपरा की रीत करेंगे बाबा तो बाबा આપણે આમ પેટ ફેરવવું પડશે હે ને તો બાબા મુંજાઈ જાયેગા કે આગળ હું આવેगा મારા ઘડીએ फेरो के मैं गांडा हो जाऊंगा तो मैं एक काम करता हूँ कॉपी करता हूँ है ना तो बाबा देखो कैसे कॉपी करने का इसको है ना पाछળ रख देते हैं कहाँ रख देते हैं उभा रहो बाबा आजा इधर कर देते क्लियर पीप पीप इधर कर देते हैं पेस आ गया बाबा ये कौन सी रीत थी आधारित सूचक हाँ चलो भाई इधर हम બધું साफ कर देते हैं पीप पीप हय घઉંનો ઉયો ગયો ચોખા બરાબર હાલ હે હું રહી ગયું હા વત્સ રહી ગયો ખાલી તું અહીંયા આપણે રીતનું નામ બદલી નાખીએ શું કરી નાખીએ પરંપરિત આધારે આમાં આડું ફાટવાનું છે પણ એક શરત બાબા શું શરત તો કે 18.50/18 19.90/18 19 નહીં એમ નહીં કરવાનું તો કેમ કરવાનું હું ભૂલી ગયો મેં કીધું ને હું ગજની છું ભૂલા ઓલું ખબર ઓલા કયું ધમાલમાં એમાં છે ને ભૂલા કેમાં છે हाउसफुल हाँ भूला बाबा इसमें क्या करने का परंपरा रीत में कैसे दाखला करने का बाबा बोला 18.50/18 18.90/19 એમાં જોઈ આ પરંપરિત છે આગલું વર્ષ છેદમાં આમ કે બાબા તને ગજની થઈ ગયું છે હાલો 19.50/18 કેટલા એને ગુણ્યા સમજાણું બેબી બાબા ને સમજાય તો બેબી કહીએ આપણે હાલો આધાર વર્ષ લેવાનું કીધું છે 2011 તો બધાયમાં આમાં લગભગ છે ને જો તો શું મેળવાનું છે અહીં હો ઠપકારવાનું છે ને બધાયમાં એક હજી આગળ દાખલો છે મને ભૂલાઈ ગયો એમાં હો નથી આવતું એ આવશે એ ઊભી રે સરની બેન 100 અને 100 શીખવાડું હો કેમ આવ્યું શીખવાડું ને
અચો અહીંયા અજાયો ચો અજાચો ભાંગ્યો અજાચો ગુનાચો અટેચો અચો ટીચિયો ગુનિયા ચો એટલે શું આવે ચો નહીં ઈ કેમ આવે એમ સમજાય છે પછી ચો તો ચો ચો અને ચો ચાઇનીઝ માં ચીકુ પય છે અજા પચાસ છેદમાં અજાય ગુના ચો આયો કયો શું જવાબ આવે 18.50 ના છેદમાં 18 ગુણ્યા 100 કેટલો કેમ ફાટવાનું સાદું કે ઊભું તો ફાટે રાખો મોઢામાંથી હાલો એલા એ પેલા લખવા એ તો ફાટવા મળ્યો હાલો 18.90 ના છેદમાં 18.50 ગુણ્યા 100 102 પોઈન્ટ ઓકે 19 ના છેદમાં 18.90 ગુણ્યા 100 100.19.50 ના છેદમાં 18.90 ગુણ્યા 100 102 પોઈન્ટ 19 સોલીભાઈ હા 102 પોઈન્ટ હાલો થઈ ગયું બસ બીજા દાખલા એમ ફાટે રાખો મોઢામાંથી 36/30 ગુણ્યા 100 120 પછી 38 ના છેદમાં 36 એને ગુણ્યા 100 હે 105.56 પછી 38 ના છેદમાં 38 ગુણ્યા 6 એટલે 6 39 ના છેદમાં 38 ગુણ્યા 100 100 હાલો ડન છે બકુડાઓ ઓકે ખાંડનો વાળો ખાંડને ખાંડી નાખીએ આપણે 31/30 ગુણ્યા 100 103.2 હાલો 32 ના છેદમાં 31 ગુણ્યા 100 હે 103.34 ના છેદમાં 31 ગુણ્યા 100 32 બોલો 6.25 36 ના છેદમાં 34 ગુણ્યા 100 વાર્તા થઈ ગઈ પૂરી ડન આપણને બે માંથી એક રીત પૂછાય આ છે પરંપરા આધારિત સેમ ટુ સેમ દાખલો છેલ્લો આજનો અને લેક્ચર આપણો પૂરો પછી તમારે લખે રાખવાનું હાલો એટલે 1.1 સ્વાધ્યાય આપણો ફિનિશ હે ને શું કીધું આ હાથે કરી નાખશો તોય હું કરાવી દઉં બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને 14 ના ભાવ નીચે મુજબ છે વર્ષ 2000 ને આધાર વર્ષ તરીકે લઈ બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચક આંકની ગણતરી કરો what is this સામાન્ય સૂચક આંક the means of the સામાન્ય સૂચક આંક in English is general index number where is general index number here is general index number right okay તો આપણે શું ખાવાનું છે કે સામાન્ય સૂચક આંક ગોતવાનું છે કેમ ગોતશું શીખવાડું છું બળતણની વસ્તુનો સમગ્ર ભાવ કેટલી વધારો થયો છે તે પણ જણાવો એટલે એ આપણે જણાવવાનું છે હમણાં જણાવી દઈશું આ દાખલો હેલો છે કાંઈ અઘરું નથી હવે આમાં આપણે શું કરવાનું છે તો કે 2012 ને આધાર વર્ષ તરીકે લઈને સૂચક આંક ગોતવાનો છે તો કેમ ગોતશું તો આમાં આડું ફાટવાનું છે કેમ ફાટવાનું આડું બાડું નહીં આડું નથી ફાટવાનું ઊભું જ ફાટવાનું છે ધ્યાન રાખો સાઈડ નક્કી કરી લ્યો તમે ઊભું ફાટવાનું છે એટલે આપણે કઈ હવે બાજુમાં અહીંયા ડાયરેક્ટ ગોતશું સામાન્ય સૂચક આંક સાહેબ તમને કેમ ખબર પડી લે તો જો અહીંયા આમ આપ્યું ને આગળ પાછળ તો આમ લખે રાખવાનું
અહીંયા શું હતું તો કે આમાં જે છે એક વસ્તુના ભાવ માડા આપ્યા હતા, વર્ષ ઘણા બધા હતા, બરાબર. 2000 હતું, 11, 12, 13, 14, 15. આમાં વર્ષ ડોહા કેટલા છે? 12 અને 14, બાકી કઈ છે નહીં. તો 2012 ને આધાર વર્ષ લેવાનું છે, એટલે અહીંયા આપણે ગોતવાનો આય. શું ગોતવાનો? આની જેવું ઉદાહરણ હું તમને કાઢી દઉં, હોમવર્કમાં કરજો પાછું બધાય, પછી મને નહીં કહેતા, એકાદું તો હશે જ તે. હજી મંગલ ગોતી દો ક્યાં ગયું? પેલા હું દાખલો કરી દઉં, હાલો, પછી ગોતી દઈશ. ઉદાહરણ સામાન્ય સૂચકાંક. હા, ઉદાહરણ 2. હાલો, ઉદાહરણ નંબર 2. મજામાં? ચલો, તો અહીંયા શું કરવાનું ખબર? આપણે સામાન્ય સૂચકાંક ગોતવાનું છે. શું ગોતવાનું છે? સામાન્ય સૂચકાંક. તો જરાક જુઓ, એનું સૂત્ર છે. શું સૂત્ર છે? કે P1 ના છેદમાં P0 એના છેદમાં n ગુણ્યા 100. નહીં, આમ નથી હો, ભૂલ પલી મારી, ભૂલ પલી. સિગ્મા P1 ના છેદમાં P0 ગુણ્યા 100 છે. હવે એટલે હું સમજાવું, જો કોઈ કહેતા નહીં હો. અહીંયા પેલા આપણે P1 ના છેદમાં P0 ગોતવાનું, ગોતી લેવાનું. P1 ના છેદમાં સૂત્ર પછી સમજીએ આપણે, બાકી બીજું બધું કરીએ. તો અહીંયા 3.5 ના છેદમાં 3 કરવાના. કરો, કેટલો જવાબ આવે? ગુણ્યા હો નથી કરવાનો, 1. હા, તો બરાબર. 370 ભાગ્યા 345. જલ્દી કરો ને. 1.07. 1.50 ના છેદમાં 1.00. હાલો, 20 ના છેદમાં 15. કેટલો જવાબ આવે? 1.33. હા કે ના? 15 ના છેદમાં 12. કેટલો જવાબ આવે? 1.25. કરો સરવાળો. હાલો, આનો સરવાળો કરો. 1.17, 1.07, 1.33. હે ને? હા, એન છે હો ભાઈ. કેટલો જવાબ આવ્યો? 6.32 ને. હાલો, સૂચકાંકનું સૂત્ર I બરાબર સિગ્મા P1 ના છેદમાં P0 એના છેદમાં n ગુણ્યા 100. સિગ્મા P1 ના છેદમાં P0 એટલે કેટલો જવાબ આવ્યો? 6. અહીંયા I નથી લખવાનો ભાઈ. 6.32. એના છેદમાં કેટલી વસ્તુ છે? 1, 2, 3, 4, 5 ભાગ્યા 5 ગુણ્યા 100. કરો, શું જવાબ આવે? 126. આ સામાન્ય સૂચકાંક મેળવ્યો. પણ આગળ આપણને પૂછ્યું કે બોલ્ટનની વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો. તો જુઓ, એ ઇંગ્લિશમાં ભાઈ બેન આપણને એવું કીધું હતું કે જનરલ ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરો. તો જનરલ ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા I = P1/P0/n × 100. આગળ હું કીધું? બોલ્ટનની વસ્તુમાં સમગ્ર કેટલી રીતે વધારો થયો, કેટલા ટકા વધારો થયો કહેવાનું છે. ઓકે, એન્ડ સ્ટેટ ધ ઓવરઓલ sugar increase in the, અહીંયા sugar નું આવે, કંઈક ભૂલ છે, increase in the price of the fuel item. જો એમાં શું લખ્યું? sugar નહીં હોય. એન્ડ પછી વાંચ એમાં. હા, કહું sugar ખોટું છે. હાલો, બરાબર. સ્ટેટ ધ ઓલ ઓવર ફ્યુલ ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ ધ આઇટમ, ફ્યુલ આઇટમ્સ. હવે જરાક જુઓ કવિ કેવા હું માંગે છે. આપણે આ સૂચકાંક ગોતતા હતા ને ત્યાર લગી, તેનો મતલબ શું થાય પહેલેથી સમજીએ. બાર ક્યારનું સમજાવતું, પણ મેં કીધું છેલ્લા દાખલા સમજાવીશ. આ 2009 ની અંદર ખાંડનો ભાવ 28.80 થયો. આ 50. 2008 માં કેટલો હતો? 28.
એટલે કેટલા રૂપિયાનો ભાવનો વધારો થયો? 80 પૈસા ભાવમાં વધ્યા ને. ભાવમાં કેટલા વધ્યા? 50 પૈસા. સોરી, આ કેમ એમ થાય છે? લાવે 0.50 પૈસા આઠાના જે છે, 50 પૈસા ખાંડના ભાવમાં શું થયો? તો ટકાવારીનો વધારો કેટલો કહેવાય? 101.79 આવ્યું, એમાંથી 100 માઇનસ કરો એટલે ખાંડના ભાવમાં 1.79% વધારો કહેવાય. પછી 2010 માં 28 રૂપિયા ભાવ હતો, એના બદલે કેટલા થઈ ગયા? 29.50. એટલે રૂપિયામાં જોઈએ તો 29.50 માંથી 28 માઇનસ કરો એટલે 1.5 રૂપિયા વધ્યો. કેટલા રૂપિયા વધ્યો? પણ ટકાવારીમાં આપણે જોઈએ ને તો ટકાવારીમાં 105.36 આવ્યો, 100 કાઢી નાખવાના, એ આધાર વર્ષમાં હોય એટલે કેટલા ભાઈ? 5.36% ખાંડનો વધારો થયો ટકાવારીમાં. કેટલા ટકાનો વધારો થયો? સમજાણું ને? તો આપણે અહીંયા કેટલો વધારો થયો એ ગોતીએ. એવી રીતના આપણે આ દાખલામાં આવી જઈએ કે ભાઈ અહીંયા ભાવ જે છે એ કેટલો થયો? 126. તેમાંથી 100 માઇનસ કરો તો કેટલા ટકાનો વધારો કહેવાય? 26.4. તો આપણે લખવાનું કે બળતણની વસ્તુઓના ભાવમાં થતો ટકાવારીમાં વધારો બરાબર 126.4 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 26.4%. કેટલા ભાવમાં વધારો થયો? 26. તારે સ્ટેટમેન્ટ લખવાનું, ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ ધ ફ્યુલ આઇટમ ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું તારે? જો અહીંયા ટેક્સ્ટબુકમાં બેઠું જ છે, ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ ફ્યુલ આઇટમ. ડન. હાલો, વાર્તા પૂરી થઈ ગઈ. ટૂંકમાં આ ભાવમાં જે છે 2012 કરતા 2014 26% ભાવ વધારો થયો. દાખલો થઈ ગયો પૂરો. ઠપકારો પેલો દાખલો લખવાની શરૂઆત કરો. હાલો ફટાફટ. ના એ લખવા માંડો. ભાઈ આ દાખલામાં હજી એક સ્ટેપ આવશે. આમાં સામાન્ય સૂચકાંક ગોતવાનું કીધું ને તો આપણે ગોતી લઈએ. એક જ મિનિટ થશે. હવે શું કરવાનું ખબર? આ બધાનો સરવાળો કરવાનો છે. જવાબ આવ્યો ને એનો 100, 200 ને 300. આનો સરવાળો કરો 102.78 અને 120 અને 103.33 કેટલો થાય છે? 400, 326.11. આનો સરવાળો કરો 102.16, 105.56 ને 103.23 કેટલા? 310.95. પછી આનો સરવાળો કરો 100.5 વત્તા 100 એટલે 100.53, 100 અને 106.25 306.78. આનો સરવાળો કરો 102.63, 102.63 ને 105.88 311. હવે ગોતવાનું સામાન્ય સૂચકાંક. ભાઈ સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે કે કુલ સૂચકાંકના છેદમાં જેટલી વસ્તુ હોય એટલી. કેટલી વસ્તુ છે? 3. તો ભાગ્યા 3 કરવાનું. એટલે અહીંયા હું લખું છું સામાન્ય સૂચકાંક બરાબર 300 ના છેદમાં 3 એટલે જવાબ આવે 100. અહીંયા કરવાનું 326.11 ના છેદમાં 3 શું જવાબ આવે? 108.70. હાલો પછી 310.95 ભાગ્યા 100 કેટલું? 103.65. 306.78 ભાગ્યા 3 102.26 અને 311.14 ના છેદમાં 3 103.71. આને કહેવાય સામાન્ય સૂચકાંક. શું કહેવાય? એવી રીતના આમાંય કરવાનું સામાન્ય સૂચકાંક. કરો હાલો પેલા સરવાળો. ઠપકારો કેટલા થાય? 100, 100 અને 100 એટલે કેટલા થવાના? 300 થવાના. હા કે ના? અહીંયા લખી નાખીએ 300. આનો ભાઈ 112.78, 120, સોરી 102.78, 120
અને 103.33 326.11 105 126.67 ને 106.67 338.34 105.56 126.67 અને 113.33 ત્રણેયનો સરવાળો 345.56 108.33 130 અને 120 358. ડન થઈ ગયું. હવે આપણે કરવાનું સામાન્ય સૂચકાંક. શું કરવાનું? સૂચકાંક. હાલો 300 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 100. 326.11 ભાગ્યા 3 108. 338.34 ભાગ્યા 3 112.78. અહીંયા 345.56 ભાગ્યા 3 100.19. 358.33 ભાગ્યા 3 119.54. જો સામાન્ય સૂચકાંક કીધું હોય તો આ સ્ટેપ કરવાનું. સામાન્ય સૂચકાંક ન કીધું હોય તો આ જ્યાં લગી કર્યું ત્યાં લગી જ કરવાનું. હા દીકરા, કેનો? પણ બેન આ છે પરંપરા. તું જોતી ઊંધું હશ. આ અચલ આધારે સૂચકાંક છે. અચલ આધારે સૂચકાંકમાં જો પેલા જવાબમાં આપણે આગળ પાછળ કર્યું ને, આ અચલ આધારિત છે. પરંપરિત ઓલું હતું. અચલ આધારિત નો જવાબ ગોતો. આવી જ જાય. કેમ નો આવે? લાવ તો બેન, આવી જ જાય. બેન તું ઊંધું જોવે છો. અને આ છે એ કઈ રીત છે? પરંપરિત. તું આ જોતી હતી કારણ કે મેં આગળ પેલા અચલ આધારિત કઈ કોપી પેસ્ટ કરીને પાછળ જવા દીધું હતું ને, એટલે આ પેલા છે પરંપરા આધારિત છે, પછી છે એ અચલ આધારિત છે. ઓકે, ચાલો. ક્યાં હતા પેલા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલામાં હા બાકી હોય પૂરો કરો પેલો ફટાફટ ઝડપથી. ડન ભાઈ?